જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને આપણે 5 દિવસ સુધી એક્સ્ટ્રા સંચાલન પણ કરવામાં આવેલું અને મેક્સિમમ જે પણ જગ્યાએ મુસાફરોનો વધુ પડતો ઘસારો રહેવા પામેલ હતો તે તમામ જગ્યાએ આપણે એક્સ્ટ્રા બસો દોડાવીને પણ મુસાફરોને સુવિધા છે એ પૂરી પાડવામાં આવેલી છે અને 5 દિવસની અંદર રાજકોટ વિભાગને આશરે 3.5 કરોડ રૂપિયા જેવી આવક છે એ થવા પામેલી છે અને કોઈપણ જગ્યાએ છે મુસાફરોને અગવડતા પડવા પામેલી નથી। સાથે સાથે આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જોઈએ તો રાજકોટથી અમદાવાદ તરફ, રાજકોટથી જૂનાગઢ તરફ, રાજકોટથી મોરબી તરફ, સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા તરફ, આ તમામ જગ્યાએ છે એ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું છે અને જન્માષ્ટમી પૂર્ણ થઈ ગયા પછી પણ આપણે એક્સ્ટ્રા સંચાલન છે ચાલુ રાખવામાં આવેલું છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।